11:05 થઈ ગઈ છે. આજના નવા વ્લોગમાં બધાનું સ્વાગત છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જો હવે સવારનું કામ કરીને અત્યારે ફ્રી થશી. હા, તો મમ્મી પાળિયાદથી આવી ગયા છે. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય રામાપીર. હા, હાલો હવે આવ્યા છે. હવે જઈશું ઘરે જમવા. હા, આજ ભાઈની ઘરે જમવા જવાનું છે. હા, હા. પછી આપણે બધું કામ કરશું. હમું કરવાનું ને એવું બધું છે. એટલે એ બધું હમું કરવાનું ને બધું કામ ચાલશે. હા, જીરું ધોઈ નાખ્યું. હા, જીરું અમે ધોઈને સુકાઈ દીધું ધાબે. આજ તો તડકો છે એટલે વાંધો બહુ નહીં આવે. સુકાઈ જાય છે. હવે ભાઈની ઘરે જઈએ. જો હવે આપણે ભાઈની ઘરે આવી ગયા છીએ. જો સુજુભાઈ છે નકરો ફોન જોવે છે આ વેકેશનમાં. સાચી વાત ને? 2 દિવસ થયા. 2 ને 3 દિવસ. પછી ફોન બધું બંધ. જો આ ભાભી છે એને બા આવ્યા છે. જય શ્રી કૃષ્ણ માસી. જય શ્રી કૃષ્ણ. હા, અને ક્રિશભાઈ કાક કરે છે ફોનમાં ને મમ્મી આવ્યા છે. અહીં બેઠા છે. મમ્મી પેલા આવ્યા, હું આવી હમણાં. હા, મમ્મી 2 બેનપણીઓ આવી. અને અહીંયા જો રસોઈ ભાભીએ બનાવી નાખી છે. રોટલી જ બાકી છે. રસોઈ બધી તૈયાર થઈ ગઈ છે. પછી રોટલી બનાવશું ને પછી જમશું. 7 વાગ્યા છે અને હવે રસોઈ બનાવવાનો ટાઈમ થયો છે. રસોઈમાં બનાવવાના છે પાવભાજી, ભાજી અને પુલાવ ને ભાખરી. તો અહીંયા જો શાકભાજી લઈ આવશે. ભાભી જુદું કરે છે બધું શાકભાજી ને હવે બધું શાકભાજી બાફવા મૂકશું, ભાત બાફવા મૂકશું. એવું બધું કરશું હવે. ભાજી બનાવી છે તો શાકભાજી બફાવા મૂક્યું છે. અહીંયા ભાત બફાય છે. અહીંયા બા ટમેટા કાપે છે અને બાબુ કેપ્સિકમ કાપે છે. ભાત વઘારવા બાબુ કાપે છે અને ભાજી વઘારવા માટે બા કાપે છે. ભાજી ખાવાની ને ભાજી બહુ ભાવે ને. ભાજી ને બીજું શું બનાવવાનું? પુલાવ. દાદા દીવાબત્તી કરે છે. સુરભીલાના નાની આવ્યા છે. સુરભીલાના નાના તો ખબર નહીં ક્યાં ગયા. ધાબે ગયા. ભાજી પુલાવ બની ગયા છે અને હવે બનવા માંડી છે ભાખરી. જો આપણી ગરમા ગરમ ભાખરી અને ભાજી હમણાં છે ને બધાને જમવા બેસાડવાના છે. આમાં ઠંડી છાશ છે બરફ વાળી. આમાં પુલાવ છે અને આમાં ભાજી છે. ધુવાડા નીકળે છે ભાજીમાં. ગરમા ગરમ ઉનાળાની ભાજી. ઉનાળા શિયાળો મિક્સ છે. ઉનાળો ચોમાસું મિક્સ છે. નક્કી નહીં ક્યારે વરસાદ આવી જાય ને ક્યારે ગરમી પડવા મળે. અમારા મીતુભાઈ નું મોઢું જોવો કેવું થતું તું હમણાં. જાવ કાંતા બેન દિયો એટલે આવે. ના ના કઈ વાંધો નહીં તમ તારે. કઈ બાજુ અહીંયા જાવ મંજુબેન સરસ આવ્યા લ્યો. હાલો કાંતામાં આવે છે. પછી પાછી હું જાઉં. તમે એક વાર જ બીજી વાર કરી લ્યો. હા હા જાવ તમ તારે. દઈ દો જ્યાં દો ને. ગૌશાળામાં ગોળ ખવડાવે છે ગાય માતાને.
નાના છે મોટા હોય ને મોટા આવશે આ નથી પાલતું અને ગૌશાળામાં ગોળ ખવડાવ્યો, પાળિયાદ ગયા હતા ને ત્યાં, અને એ થોડોક વિડીયો ઉતાર્યો હતો. તો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને આજના મારા વિડીયોને હું અહીંયા જ એન્ડ કરું છું. જો તમને અમારો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.